દબાસ શામગાન માર્ગના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર, નબળી ગુણવત્તાના કામ સામે ગ્રામજનોનો આક્રોશ। ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। ટાકલીપડાથી દબાસ શામગાન સુધીના માર્ગ પર કરવામાં આવેલા ફરસીના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે થતા કામમાં જે રીતે બેદરકારી દાખવવામાં આવી છે તેને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર જે સામગ્રી અને ફરસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ગુણવત્તા અત્યંત નબળી છે। કામ પૂર્ણ થયાના ટૂંકા ગાળામાં જ સ્થિતિ ખરાબ થવા લાગી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કામમાં માત્ર દેખાદેખી કરવામાં આવી છે। ગ્રામજનોના મતે કામની ગુણવત્તા જાળવવાને બદલે માત્ર સરકારી તિજોરીના નાણાંનો વ્યય કરવાનો પ્રયાસ થયો છે। ફરસીના કામમાં વપરાયેલ મટીરીયલ અને સિમેન્ટ રેતીનું મિશ્રણ નક્કી કરેલા માપદંડો સ્ટાન્ડર્ડ મુજબ નથી। લોકોનો ખર્ચ છતાં રસ્તાની હાલત જોતા લાખોનો ખર્ચ છતાં રસ્તાની હાલત જોતા કામની ગુણવત્તા પર શંકા જાય છે। ગ્રામજનોએ માંગ કરી છે કે આ સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ। જે કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામ થયું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ડાંગ જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે। જો આ મહત્વના માર્ગો જ બન્યા થોડાના સમયમાં બિસ્માર થઈ જતા હોય તો વિકાસના કામોની ગુણવત્તા પર મોટો પ્રશ્નાચિહ્ન લાગે છે। શું તંત્ર આ મામલે કોઈ નક્કર તપાસ કરશે કે પછી કુંભકર્ણની નિંદ્રામાં જ રહેશે તે જોવું રહ્યું। હાલ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે।